સાતમા નંબરની ભ્રામક માન્યતા એ છે કે ખજૂર ખૂબ ગરમ હોય છે અને શિયાળા દરમિયાન જો આપણે ખાશું ને તો ઉનાળામાં આપણને ગરમી નીકળશે. આપણે ખાસ સમજવું જોઈએ કે ખજૂર કયા પ્રદેશમાં થાય છે? આરબ કન્ટ્રીમાં થાય છે. એવી જગ્યામાં થાય છે કે જ્યાં મોટા પ્રમાણમાં ગરમી પડે છે. જ્યારે સાયન્સ જવાબ ન આપે ને ત્યારે ઈશ્વરને પૂછવું જોઈએ. ઈશ્વર ગાંડો હોય એવી જગ્યામાં એને ખજૂર નામના ફળ આપ્યા કે જ્યાં ઓલરેડી ગરમી પડે છે. ઈશ્વર શું કહે, પાગલ છે કે ઓલરેડી જ્યાં ગરમી પડે છે ત્યાં ગરમ ફ્રૂટો આપ્યા? નહીં, ખજૂર સ્વભાવે ઠંડા છે. તો ખજૂર સ્વભાવે ઠંડા છે તો શિયાળામાં શા માટે ખાવાની પરંપરા છે? ખજૂર સ્વભાવે ઠંડા છે પરંતુ એ પચવામાં ખૂબ ભારી છે અને એનો ભારી ગુણ જે છે એ દૂર કરવો હશે તો તે શિયાળા દરમિયાન જ દૂર થઈ શકશે. તો એ ભ્રમ ના રાખો કે શિયાળા દરમિયાન તમે ખજૂર ખાશો તો ઉનાળામાં તમને ગરમ પડશે. નહીં પડે. તમે જો માત્રાવત શિયાળા દરમિયાન ખજૂર ખાશો તો એ ખજૂર સારી રીતે પચી શકશે. હા, બસ એ સાવધાની રાખવી જોઈએ કે જે લોકો શ્રમ ના કરતા હોય, માનસિક શ્રમ વગેરે કરતા હોય, આવા લોકો ઓછી માત્રામાં ખજૂર ખાવા જોઈએ. અને ખજૂર જો તમે સારી રીતે પચાવવા ઈચ્છતા હોય તો આ ખજૂરને રાત્રે પલાળી દો અને સવારે પાણી ફેંકીને પછી જ્યારે ખજૂર ખાશો ત્યારે એ ખજૂર સારી રીતે પચી શકશે. પરંતુ એ ભ્રમ ના રાખો કે ખજૂર સ્વભાવે ગરમ છે ને શિયાળા દરમિયાન જો આપણે વધારે માત્રામાં ખાશું તો ઉનાળામાં એ આપણને ગરમી નીકળશે નહીં. ખજૂર સ્વભાવે ઠંડા છે અને એનો સૌથી વધારે લાભ શિયાળામાં જ આપણું શરીર મેળવી શકશે. તો આ 7 પ્રકારની ભ્રામક માન્યતા શિયાળા દરમિયાન સૌથી વધારે સમાજમાં જોવા મળતી હોય છે, આપણા પરિવારમાં આપણે જોવા મળતી હશે. એ ભ્રામક માન્યતા દૂર કરીને વાસ્તવિક સિદ્ધાંતોને સ્વીકારીશું તો આપણે એનો આપણો પરિવાર લાંબા સમય સુધી નિરોગ અને સ્વસ્થ રહેશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.